લોકોની ધીરજ ખૂટી, કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો અને ગાંધીધામ મહાનગરપાલિકાનું આજે લોકોએ અને કોંગ્રેસે સંયુક્ત રીતે શટર પાડી દીધું. ભારે અફડાતફડી મચી જવા પામી હતી. લાંબા સમયથી રોડ રસ્તા અને સફાઈના પ્રશ્ને લોકોની ધીરજ ખૂટી હતી અને તેના આકરા પડઘા પડ્યા હતા. ગાંધીધામ મહાનગરપાલિકાનું શટર ડાઉન, નાગરિકોના પ્રશ્નો ઉકેલવાની માંગ. રોડ રસ્તા, સફાઈ અને ગટર જેવા લાંબા સમયથી વણ ઉકેલાયેલા પ્રશ્નોને લઈને આજે ગાંધીધામ મહાનગરપાલિકાનું સ્થાનિકો તથા ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિ, સિટી કોંગ્રેસ કમિટી અને હુસેની એકતા કમિટી દ્વારા શટર ડાઉન કરી ભજન ગાવામાં આવ્યા હતા. ખાસ કરીને રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઝાલા દેવેન્દ્રસિંહ દિલીપસિંહ, ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરત ગુપ્તા અને હુસેની એકતા કમિટી પ્રમુખ લતીફ ખલીફાના નેતૃત્વ હેઠળ આ વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિરોધને પગલે મહાનગરપાલિકા ઇન્ચાર્જ કમિશનર અને ડેપ્યુટી કમિશનરે તાત્કાલિક આ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જોકે સ્થાનિકોએ વહેલી તકે કાયમી ઉકેલની માંગ કરી છે.